ગુજરાતી પાઠ 10 વલયની અવકાશી સફર. એના લેખક છે કિશોર કનૈયાલાલ અંધારિયા અને તેનો પ્રકાર છે વિજ્ઞાન કથા. આગળના વિડીયોની અંદર આપણે થોડા પાઠની સમજ મેળવી હતી. હવે આપણે આગળ પેજ નંબર 60 છેલ્લેથી બીજો ફકરો. વિદ્યાર્થી મિત્ર પુસ્તક ખુલ્લું રાખશો. પાઠની શરૂઆત કરી. એક થડકારો અનુભવાયો. થડકારો એટલે ભય, ડર. તેમણે એકબીજાની સામે જોયું. મનોમન સમજી ગયા કે હવે યાને જમીન પરથી ઉચકાઈને પોતાનો પ્રવાસ ચાલુ કર્યો છે. પોતાનું ઘર, પોતાનું ગામ, પોતાનું રાજ્ય, પોતાનો દેશ, પોતાનો ખંડ અને પૃથ્વીથી સઘળા દૂર જઈ રહ્યા છે. સઘળા એટલે બધેથી, સઘળું એટલે બધેથી. થોડીવાર વાઇબ્રેશન સિવાય કશો અવાજ નહોતો. વાઇબ્રેશન એટલે ધ્રુજારી. બહાર કંઈક જોઈ શકાય એવી વ્યવસ્થા નહોતી. જાણે લાલ અંડાકાર જેલ. એવું લાગ્યું કે અમે એક અંડાકાર જેલની અંદર ભરાઈ ગયા છે. ત્રણેય તો સમજી જ ગયા કે આ કોઈ પરગ્રહવાસીઓનું સ્વયં સંચાલિત યાન છે. બીજા ગ્રહનું, આ પૃથ્વી આપણે ગ્રહ પર રહીએ છીએ નહીં, પણ બીજા ગ્રહનું સ્વયં એટલે પોતાની આપોઆપ સંચાલિત એટલે પોતાની જાતે ચાલે તેવું હવે તેમના કેદી છે. કોણ જાણે કેટલા કલાકો વીત્યા હશે ને અહીં પહોંચવામાં. એમને એ નથી ખબર, ઘડિયાળ હતી નહીં એટલે ખબર નથી કેટલા કલાક લાગ્યા આ ગ્રહ પર પહોંચતા. કઈ જગ્યાએ હઈશું, કયા ગ્રહને કઈ દુનિયામાં હશે. પેલા યાનમાં કંઈ નહોતું એટલે કદાચ રિમોટ સંચાલિત હશે. રિમોટ, તમે આ જે ટીવી અને આ એસીને જે રિમોટથી ચલાવો એ રિમોટની વાત થઈ ગઈ છે કે કેવું છે, રિમોટ સંચાલિત. સ્વિચ દબાવે અને કાર્ય થાય. પરંતુ હવે કોઈ જોવા મળતું નથી. યાન દ્વારા તેઓ વિચિત્ર દુનિયામાં પહોંચી ગયા. અહીં પણ આછા ઘેરા લાલ રંગના સામ્રાજ્ય લાગતું હતું. સામ્રાજ્ય એટલે સત્તા. ઠંડી પણ હતી. થોડી વાર પછી અમે ષષ્ટાકાર જેવા દરવાજામાંથી એક વિચિત્ર આકૃતિની અંદર બેસી ગયા. ષષ્ટાકાર, 6 ખૂણાવાળી આકૃતિ. અમે ત્રણે પૃથ્વીવાસી હતા જે અત્યારે પરગ્રહી જીવનને જોઈ રહ્યા હતા. બીજા ગ્રહવાળા કેવી રીતે જીવે છે અમે દેખી રહ્યા હતા. વિરાટને યાદ આવ્યું, આજ ઈટી એટલે કે એક્સ્ટ્રા ટેરિસ્ટ્રીયલ, એનો અર્થ થાય પૃથ્વી પર ન રહે પરગ્રહવાસી. એનું શરીર રાખોડી રંગના રબરમાંથી બનેલું હોય. નરમ પોચું લાગતું હતું. નાક કાન જેવી રચના કળાતી ન હતી. નાક કાન જેવા કોઈ દેખાતું ન હતું. આંખો કપાળેથી ઘણી નીચી હતી. વિચિત્ર સંપૂર્ણ ગોળ હતી. આ પરગ્રહવાસીનું આખું વર્ણન કરેલું છે કે કેવું રૂપ હતું. પક્ષીની જેમ ઉપર પાંપણો નહોતી. માથાનો ભાગ મોટો હતો. એની વાળ પણ ન હતા. રાખોડી રંગના માથા પર એરિયલ જેવી 2-3 રચના લગાડેલી હતી. ટીવી, રેડિયો, મોજા ઝીલવાને પ્રસારિત કરવાનું સાધનને આપણે એરિયલ કહીએ છીએ. એટલા વારમાં વિચિત્ર જીવ એની સાવ નજીક આવી ગયો. વારાફરતી તણીને પોતાના હાથ વડે સ્પર્શ કર્યો. તેના હાથમાં વિચિત્ર લાંબા આંગળા ઉપર પુશ બટન જેવી સ્વિચો લગાડેલી હતી. આ તમે જે લાઇટો ચાલુ કરો, જે પુશ બટન, અને કદાચ એમાંથી કંઈક પ્રવાહ શરીરમાં વહ્યો, તરત જ ત્રણેય ખેંચાતા એની પાછળ ચાલવા લાગ્યા. એમને જેમને સ્પર્શ કર્યું એટલે તેઓ કેટલાક ષષ્ટાકાર બંધકામો વટાવી એક ઘણા પષ્ટકોણ હોલમાં પ્રવેશ્યા. પેલા વિચિત્ર જીવ જેવા અહીં કેટલા રાખોડીયા રંગના જીવ હતા એટલે એના જેવી રચનાવાળા બીજા બધા પણ ઘણા હતા. ભૂતાવળની દુનિયા. ભૂતાવળ એટલે ભૂતોના ટોળું લાગતું હતું. હોલના 5 ખૂણામાં એક બધા વિચિત્ર બેઠક હતી. 6ઠ્ઠા ખૂણામાં એક જીવ હતો જેની વિશેષ ઊંચી બેઠક, એટલે લાગ્યું કે આ કોઈ પરિસરનો રાજા છે. આ એનો રાજા છે. જેણે દેશ સામે બોર્ડ હતું તેના પર કેટલી સ્વિચો હતી. તેના માથા પર બીજા જીવો કરતાં અસંખ્ય એરિયલો હતા. એના માથા ઉપર એક કરતાં વધારે એરિયલો હતા. બધા કરે 3 હતા, જ્યારે એની કને એક કરતાં 5-6 એરિયલો હતા. આ રાજ્ય હતું અને એરિયલના સળિયા હતા. વલય, વિસ્મય, વિરાટ ત્રણેય તેની પાસે જવામાં આવ્યા. તે સમજી ગયા કે આ બધાનો બોસ હોવો જોઈએ, રાજા હોવો જોઈએ. હવે શું થશે?
તેઓ મારી નાખશે કે ગુલામાઈ રાખશે ની અટકળો કરતા ઠંડા રતાસ પડતા પરિસરમાં ત્રણેય શરીરનું ભય લખલખું થઈ ગયું. પરિસર એટલે આજુબાજુનો પ્રદેશ અને લખલખું એટલે ધ્રુજારી. બોસ લાગતા પરિગ્રહ તેની નજર માંડી. પિયાનો વગાડતા હોય ડેસ્કબોર્ડ ઉપર આંગળી ફેરવતા માંડી. આંગળી અટકી કે કંટ્રોલ બોર્ડ સ્પીકર જેવી રચનામાંથી અંગ્રેજી અવાજ આવ્યો. કંટ્રોલ બોર્ડ એટલે કે સંદેશો ટાઈપ કરવા માટેનું કીબોર્ડ. અને અંગ્રેજી અવાજ આવ્યો. અલબત્ત અવાજ યાંત્રિક હોય એવું લાગ્યું. પૃથ્વીવાસીઓ, અમારે તમારું અપહરણ કરવું પડ્યું છે. અમે અહીં પૃથ્વી પર જે યાન મોકલ્યું હતું તેમાં તમે ઝડપાઈ ગયા છો. ફરી પેલા આંગળીઓ ફેરવી વિસ્મય વલય સમજી ગયા કે એવી યાંત્રિક રચના હતી જે દુભાષિયાનું કામ કરતી. દુભાષિયા એટલે એક ભાષામાં વાત કરેલી બીજી, એ લોકો અંગ્રેજી બોલતા હશે તો એમનો ટ્રાન્સલેટ કરી આલતા તે અનુવાદ કર્યા તેવું ભાષાનું અંગ્રેજી રૂપાંતર કરી સંભળાય. આગળ સંભળાયું, તમે અત્યારે સૂર્યમાળાના છઠ્ઠા ગ્રહ શનિના ઉપગ્રહ પૈકી ટીટાન નામના ચંદ્ર ઉપર છો. કયા ગ્રહ પર હતા? ટીટાન. અહીં માત્ર મારું જ સામ્રાજ્ય ચાલે છે, હું જ રાજ કરું છું. તમારા કરતાં અમારી આ નાનકડી દુનિયા ઘણી આગળ છે. તમારી આટલી મોટી દુનિયા કરતાં અમારો આ ટીટાન ગ્રહ ઘણો આગળ છે. વલયની વિચાર આવ્યો કે મનમાં અંગ્રેજી વાક્ય ગોઠવી પછી બોલ્યો, પણ અહીં તો માત્ર રાતો પ્રકાશ છે, એમ કેમ છે? થોડીવાર તેમાં વિચિત્ર યાંત્રિક અવાજ આવ્યા. પછી બોસનો ઉત્તર સંભળાયો, શનિના ગ્રહ ફરતા વલયો છે તો અમે પૃથ્વીવાસીઓ જાણતા હશો. આમાંના 2 વલયોમાંથી સૂર્યપ્રકાશ પરાવર્તન અને વક્રીભવન પામે એવી જ રીતે અમારી આ દુનિયા પર આવે છે. માત્ર મોટી તરંગ લંબાઈ ધરાવતો લાલ રંગ અહીં પહોંચે છે. અમારે મન તો આ પ્રકાશ બીજો પ્રકાશ ક્યારેય નથી જોયો. અમે તો તમને સહી શકીએ કે એમ ખબર નથી. બીજી વાત, તમને તમારા માનવોના અપહરણ કરી અમે આ ગ્રહ પર જાસા ચિઠ્ઠી મોકલવા માંગીએ. અમે તમારું અપહરણ કેમ કર્યું છે? અમે એક જાસા ચિઠ્ઠી મોકલવા માંગીએ છીએ. કંઈક ધમકી ભરી ચિઠ્ઠી. જાસા ચિઠ્ઠી એટલે આખી દુનિયા પર જેટલો યુરેનિયમ ધાતુ છે આ એક મૂળ ધાતુ છે અને એનો જથ્થો અમને આપી દો. કેમ અમે તમારું અપહરણ કર્યું? અમને યુરેનિયમ ધાતુ જોઈએ છે, એ અમારું બળતણ છે. અહીં જમીનમાં તે અમને મળતું નથી. અમે જે આ ટીટાન ગ્રહ પર રહીએ છીએ ત્યાં અમને આ મળતું નથી. ધારો કે એમ ન કરવામાં આવે તો વિરાટે પ્રશ્ન કર્યો, એવું ન કરવામાં આવે તો અમે પૃથ્વીનું સમગ્ર માનવ જાતનું નિકંદ કાઢી નાખીશું. નિકંદ કાઢી નાખવું, જડમૂળમાંથી એને કાઢી હટાવી નાખીશું. ત્રણેય ફફડી ઉઠ્યા, ડરી ગયા અને આ પ્રમાણે એ લોકો જોડે વાત કરવા લાગ્યા. આપણે આટલો પાઠ ફરી તમે એકવાર વિદ્યાર્થી મિત્રો વાંચી જશો અને ના સમજણ પડે તો ફરી આગળના બી વિડીયો દેખી અને રિવિઝન કરવાનું ચાલુ રાખજો. અસ્તુ.